બધું તો બોલતો નહીં પણ દુનિયા ગાતી આવી હું નહીં કહેતો કે જગત એવું કે ગૌતમભાઈ કે જનની જન તો 3 જણ છે સુરા ભગત ને કા દાતાર એટલે આ 3 ને ચમ વ્યાખ્યા ભેગી એકમાં કરી ચાલા શું કહું આજે એ બોલતો જઉં નકર એવું ન લખ્યું જનની જણ જો વ્યાપારી જણ છે મિલ માલિક જણ છે શું કહું પણ આ 3 ને મહત્વ આપ્યું છે આ દેશની સંસ્કૃતિ જલા કે એમને કદે પહેરેલું લુગડું ના રહે ને તો પાછું વળી હાલવામાં બાકી ના રાખ્યું એની વાંહે લખાયા હતા શું કહું એ એવું ના કે ભાઈ હું દાતાર હું પણ મારી 2 પેઢીનું રહેવા દો આટલું લઈ જાવ દાતાર ચારે કહેવાય કે ઉમરે આવીને ઝાલા ઉભો હોય અને કદાચ માથું માગે તો એમાં પાછી પાણી ના કરે એ દાતાર કહેવાય શું કહું ભગત કોને કહેવાય કે એના ઘરે વસ્તુ રોટલો હેક નથી પણ સામે કદાચ દેવ સાધુ મહાત્મા કે કોઈ ભૂખો માણસ આવ્યો તો એવું કે ભાઈ કદાચ એવું ના કે હું આટલો ચમત્કારી હું કે હું મહાદેવ હારે વાત કરું પણ એવું કે ભાઈ અત્યારે મારા ટાણે મારા આશ્રમે મારી જગ્યાએ સાધુડા કે વટે માર્ગો આયા હે અને એને શિરામણની વેળા થાય અને મારી પાસે છે નહીં પણ કદાચ તને જ મારો ભગવાન હાલશે પણ કદાચ આનું વળતર કદાચ તારા ઘરે વાસણ જોવાનું થાય તો હું ચૂકવી જાય એને ભગત કહેવાય શું કહું અને સુરા કોને કહેવાય ઝાલા શું કહું કે કદાચ અઢળક સંપત્તિ હોય કે ના હોય બધા કે રાજા હોય એવું નથી કહેતો પણ જેનું લોહી થનગનતું હોય ગમે એ નાયતું હોય